ઓકે, બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે દંડક પ્રકરણનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. દંડક પ્રકરણમાં આપણે જેમ મંગલાચરણ, વિષય, સંબંધ અને હવે આપણે પ્રયોજનની વાત કરી રહ્યા છીએ. તો પ્રયોજન આ ગ્રંથ રચવા પાછળનું પ્રયોજન જણાવે છે કે પહેલું કે છે પ્રયોજનમાં કે બાળજીવોને ટૂંકમાં જ્ઞાન કરાવવું અને સંસારી જીવોની વિડંબના સમજાવી મોક્ષ માટે ઉત્સુક કરવા. બરાબર ને? પહેલા તો આપણને પેલું શું કે ટૂંકમાં જ્ઞાન કરાવવું. બરાબર ને? સમજણ હોય તો આગળ વધી શકે. પછી સંસારી જીવોની વિડંબના સમજાવી. આપણે દરેક સંસારી જીવો જન્મ, જરા અને મૃત્યુના સકંજામાં છે. આ દરેક સંસારી જીવો માટે. વળી એના સિવાય રોગ, બીમારી, બીજી ભૂખ, તરસ આદિ અનેક પ્રકારના દુઃખો તો રહેલા જ છે. જેમ ગમે એટલું જમ્યા છે, બરાબર ને, જમ્યા છે છતાં પણ શું તો કે ભૂખનું દુઃખ ઊભી જ હોય થોડી વાર માટે. એટલે કે સંસારી જીવો હર હંમેશા સંસારી જીવો દુઃખિયા કયા છે. એટલે સંસારમાં સુખ છે જ નહીં. માત્ર થોડી ક્ષણો માટે, થોડી વાર માટે દુઃખનો અભાવ થાય છે ને આપણે સુખ માની બેસીએ છીએ. એટલે આવા અનેક એક્ઝામ્પલો આપણને મળી જાય છે, કથાઓ, વાર્તાઓ મળે છે. એટલે કે સંસારી જીવોના દુઃખો, વિડંબના એટલે દુઃખો સમજાવી એ જીવોને મોક્ષ માટે ઉત્સુક કરવાના. બરાબર ને? અહીંયા આપણે વાર્તાઓ, કથાઓ તો સમજીએ છીએ, પરંતુ આપણે એના સિવાય પણ ઘણી બધી વસ્તુઓ છે કે જેનાથી દુઃખી થઈએ છીએ આપણે. એ દંડક પ્રકરણમાં આપણને જણાવશે. એટલે સંસારી જીવોની પીડાઓ, વિડંબનાઓ સમજાવી અને પછી સાચું સુખ જે મોક્ષમાં છે એ મોક્ષમાં જવા માટે ઉત્સુક કરવું. બરાબર? કર્મથી મુક્ત થવા માટે ઉત્સુક કરવા. અને હવે તો કે જે મોક્ષમાં ગયા છે, કે જે મોક્ષ મેળવવા માટે હવે જે ઉત્સુક થાય કે જેને સંસારની વિડંબના થયું છે, સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ આવ્યો છે અને મોક્ષની તાલાવેલી થઈ છે, જે આત્માઓ હવે મુમુક્ષ થયા છે, તો એ આત્માઓને મોક્ષમાં જવા માટે ઉપાય તરીકે શું કહેવાનું છે, શું કહે છે? તો કે શ્રી જીનેશ્વર ભગવંતો અને તેના ઉપદેશનું શરણું લેવાનું સૂચવીને પરંપરાએ સ્વ અને પર, સ્વ એટલે પોતાનું અને પર એટલે અન્યનું, જે ભણનાર છે. સ્વ એટલે જે આ ગ્રંથ કરતા છે તે, અને પર એટલે કે જે ગ્રંથનો સહારો લઈને જે પણ આ સમ્યક જ્ઞાનને પામશે તે બધા જ. એટલે ગજસાર મુનિજી એ પોતાનું તો જે રચવા પાછળનું પોતાનું કારણ તો કે મોક્ષનું જ, કે આ સ્વાધ્યાય કરતા શું તો કે મને પણ મોક્ષની પ્રાપ્તિ થાય, અને શું તો કે જે પણ આ ગ્રંથને અભ્યાસ કરે, સ્વાધ્યાય કરે, તો એને પણ મોક્ષની પ્રાપ્તિ થાય. એ જ પ્રયોજન અહીં જણાવે છે. પછી બીજા નંબરનું કીધું કે એના માટે તો ઘણા બધા બીજા પણ ગ્રંથો છે. તો કે હા, તો કે વિસ્તારથી ગ્રંથો કદાચ સમજી ન શકે, વિસ્તારવાદ થઈ જાય, બરાબર ને, બહુ લાંબુ થઈ જાય, મોટા ગ્રંથો છે, પણ બાળજીવોને ટૂંકમાં સમજાવવા માટે આ ગ્રંથ રચવાનું કારણ છે. અને ગ્રંથોની વિસ્તારતા જોઈને, એટલે ગ્રંથનો વધારે મોટા હોય તો ભણવામાં જરા કદાચ આળસ પણ આવે, કદાચ શું કહેવાય, બહુ મોટો ગ્રંથ છે, બહુ મોટો છે, ક્યારે પૂરો થશે, આ બધા વિચારોથી એ કદાચ શું તો કે ભણવાનું પણ મૂકી દે. તો એના માટે આ ટૂંકની અંદર આ અધિગમ કરાવવા માટે, એટલે કે જ્ઞાન બોધ કરવાનું કારણ આ દંડક પ્રકરણમાં કહ્યું છે. બરાબર? કેમ કે જો સમ્યક જ્ઞાન ન થાય તો વૈરાગ્ય ન થાય, અને વૈરાગ્ય ન થાય પરંતુ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ પણ થઈ શકે નહીં. બરાબર? એટલે શું કે છે તો કે આ અધિગમ થાય, જ્ઞાન થાય, તો જ એ લોકો સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રને પ્રાપ્ત થઈ શકે. એટલે આ નાનો ગ્રંથ રચવાની જરૂર પડી. એટલે ટૂંકમાં કીધું આપણને કે સંક્ષિપ્તમાં બોધ કરાવવો, પદાર્થનો બોધ કરાવી મોક્ષની અભિલાષા જાગૃત કરવી, અને ત્રીજું કે છે મોક્ષની અભિલાષા જાગૃત કર્યા પછી
અરિહંતોનું શરણ સ્વીકારવાની ભલામણ પોતાના દાખલાથી કરવી એમ કે છે. પોતાના દાખલાથી એટલે તો કે જે સ્વાધ્યાય કરાવે છે તો એ પણ શું કરે તો કે એ પણ પરમાત્માના ઉપદેશોને અનુસાર પોતાનું જીવન અને આરાધનાઓ કરે એમ જણાવે છે. બરાબર. હવે જુઓ આ બહુ મોટી વાત કે છે. હવે જે નીચેની વાત છે એ શું તો કે ભગવાનની સ્તુતિ કરવી. ભગવાનની સ્તુતિ કરવી એ પણ સમ્યક ચારિત્ર છે. ખ્યાલ આવ્યો? ભગવાનની સ્તુતિ કરવી એ પણ સમ્યક ચારિત્ર છે અને સમ્યક જ્ઞાન તે જ કહેવાય કે જેના પરિણામમાં સમ્યક ચારિત્ર હોવું જ જોઈએ. સમ્યક જ્ઞાન તે જ કહેવાય કે જેના પરિણામમાં સમ્યક ચારિત્ર હોવું જોઈએ. સમ્યક જ્ઞાન એટલે જે ભગવાને કહ્યું છે તે, અને સમ્યક તે જ કહેવાય કે શું તો જ્ઞાન એ જ કહેવાય. જ્ઞાન એ જ કહેવાય કે જેનામાં સમ્યક ચારિત્ર હોય. બરાબર. કેમ કે જ્ઞાન બાકી આપણે છે ને જ્ઞાન અને વિદ્યા શું કહેવાય વિદ્વાન અને જ્ઞાની આ બંનેમાં ફરક શું? વિદ્વાન અને જ્ઞાની બંનેમાં ફરક શું? તો વિદ્વાન એટલે તો કે જેની પાસે ઘણું બહુ નોલેજ છે, બહુ નોલેજ છે, એની પાસે બહુ ઇન્ફોર્મેશન છે, એ વિદ્વાન કહેવાય. પણ જ્ઞાની તો કે જેમ શું કહેવાય જેમ માટલું હોય અને માટલાની અંદર પાણી ભરેલું હોય તો શું થઈ જાય? માટલું પણ સ્વયં ભીણું થઈ જાય. બરાબર ને? તો એમ જે જ્ઞાની છે તો જ્ઞાની શું તો કે પોતાની પરિણતિ અને પરિણતિ એના જીવનની અંદર પણ સમ્યક ચારિત્રનું આચરણ હોય. એટલે શું તો કે જીનેશ્વર ભગવંતની આજ્ઞાને અનુસરતા હોય. માત્ર ભણવું અને બનાવવું એટલું જ નહીં, પરંતુ તો કે પોતાના જીવનની અંદર પણ એ પોતે જીનેશ્વર ભગવંતની આરાધના કરતા હોય. તો એ સમ્યક જ્ઞાન કહેવાય છે. એટલે બરાબર ને? સમ્યક ચારિત્ર, સમ્યક જ્ઞાન હોય પણ સમ્યક ચારિત્ર ન હોય તો એ પણ ન ચાલે. બરાબર ને? એટલે સમ્યક જ્ઞાન સાથે સમ્યક ચારિત્ર પણ હોવું જોઈએ. અને સમ્યક ચારિત્ર પણ શું તો કે જીનેશ્વર ભગવંતની સ્તુતિ છે. સમ્યક ચારિત્ર પણ શું થાય છે? ભગવાનની સ્તુતિ, એટલે ભગવાનની ભક્તિ જ કહેવાય. જેમ કહેવાય ને એ એક્ઝામ્પલ તરીકે કહીએ કે કોઈ માતા પિતાની સેવા કેવી રીતે થઈ શકે? તો કે માત્ર પગ દબાવવા માત્રથી જ, કે સમજો કે માતા પિતાના ભરણ પોષણ માટે એ પોતે કમાવા માટે જાય, પૈસો કમાય, તો બંનેમાં શું તો એક એમ કહે છે કે ના હું માતા પિતાને છોડીને જઈશ નહીં. બીજું કે એમનું રક્ષણ માટે, કે એમના રક્ષણ માટે, એમના ભોજન વગેરે માટે, સારું બધું કરવા માટે એ ત્યાંથી દૂર પણ જાય છે. બરાબર. તો દૂર જાય છે એ વધારે યોગ્ય છે કે ગમે તે થાય પણ હું મમ્મી પપ્પાને છોડીને જઈશ નહીં? બંનેમાંથી યોગ્ય કોણ કહેવાય? ભરણ પોષણ કરે. યસ, ભરણ પોષણ કરે છે. કેમ તો કે એ જે છે કરવાનું છે કરે છે, જે આજ્ઞા પાલન કરે છે, સાથે સાથે એનું ધ્યાન પણ રાખે છે. તો અહીંયા જેમ આપણે સામાયિક કરીએ છીએ, સાંભળજો, સામાયિક કરીએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ, કે જે આવશ્યક કરીએ છીએ, જીવદયાનું પાલન કરીએ છીએ, જૈનાનું પાલન કરીએ છીએ, તો આ બધું પણ શું થાય? તો જીનેશ્વર ભગવંતની આજ્ઞાનું આપણે પાલન કરતા, એ પરમાત્માની આજ્ઞાનું પાલન કરતા એ આપણે જે પરમાત્માની સ્તુતિ કરીએ છીએ ને એ પણ સમ્યક ચારિત્ર કહેવાયું છે. એટલે સમ્યક ચારિત્ર એ પણ ભગવાનની સ્તુતિ સ્વરૂપ છે. એટલે આપણે કદાચ જયના પાડતા હોઈએ, બરાબર ને, જીવદયાનું પાલન કરતા હોય તો એ પણ પરમાત્માની સ્તુતિ સ્વરૂપ છે. આ પદ આપણે 2 લાઈનની અંદર એ સમજાવવા માંગીએ છીએ. બરાબર. હવે જો આમાં કે છે આપણને કે સમ્યક જ્ઞાન ગર્ભિત સમ્યક ચારિત્ર મોક્ષનો ખાસ હેતુ છે. પરંપરાએ પોતાને અને શ્રોતાઓને મોક્ષ પ્રાપ્તિ એ પ્રયોજન છે. મોક્ષ પ્રાપ્તિ પણ પ્રયોજન છે. શું કીધું? 4થા નંબરમાં કે સમ્યક જ્ઞાન ગર્ભિત આ બધું છે એની અંદર છે તો કે
આ પ્રયોજનની અંદર જ જણાવે છે આ બધી વાત, 4 વસ્તુઓ. જેમ આપણે મંગલાચરણ, વિષય, સંબંધ અને પ્રયોજન. તો એ પ્રયોજનમાં 4 વસ્તુઓ કીધી આપણને કે સમ્યક જ્ઞાન ગર્ભિત સમ્યક ચારિત્રનો ખાસ હેતુ છે કે આ સમ્યક જ્ઞાન સાથે સમ્યક ચારિત્ર પણ જોઈએ. ખાલી એકલું માત્ર ચારિત્ર પણ ન ચાલે, એકલું જ્ઞાન પણ ન ચાલે. કેમ? તો કે એકલું જ્ઞાન હોય સમ્યક માત્ર ખાલી ચારિત્ર હોય તો આંધળું, અને માત્ર જ્ઞાન એકલું હોય તો કે લંગડું. એટલે બંને સાથે શું કહે છે કે જ્ઞાન, સમ્યક જ્ઞાન ગર્ભિત સમ્યક ચારિત્ર મોક્ષનો ખાસ હેતુ છે. એટલે શું? તો કે ટૂંકમાં બોધ કરાવીને સમ્યક ચારિત્ર માટે ઉત્સુક કરે અને મોક્ષનો માર્ગ. અને કે છે પરંપરાએ પોતાને અને શ્રોતાઓને મોક્ષ પ્રાપ્તિ પણ પ્રયોજન છે. એટલે પોતાને અને શ્રોતા એટલે કોણ? તો કે આપણે જે સ્વાધ્યાય કરીએ છીએ, ભણીએ છીએ, એ બધા કોણ છે? તો કે શ્રોતાઓ. તો બંને માટે પણ મોક્ષનું એ પ્રયોજન કહેવાય છે. બરાબર. હવે આ પ્રમાણે એટલે ટૂંકમાં કે છે આપણને કહેશું તો કે મોક્ષનું પ્રયોજન પોતાને પણ અને પરને પણ મોક્ષનું કારણ કીધું. હવે જણાવે અધિકારી. બરાબર ને? મંગલાચરણ, વિષય, સંબંધ, પ્રયોજન અને પછી અહીંયા અધિકારી કે છે. અધિકારી કોણ કે છે? કે છે 5મો અધિકારી કે આ ગ્રંથના અભ્યાસ, શ્રવણ અને મનન માટે ભવ્ય જીવો અધિકારી છે. કયા જીવો? હા, જીવો વિચારમાં શું કહેવામાં આવ્યું હતું અધિકારી માટે? તો કે જે પણ જીવોના પહેલા તો શું? તો કે જૈન ધર્મ ઉપર શ્રદ્ધા વાળો કીધું હતું. વળી પછી એમ કીધું કે જેને પણ જીવો વિશે જાણવાની ઈચ્છા હોય, અભિલાષા હોય, જીવો વિશે જાણવાની અભિલાષા હોય, તો એ જીવ પણ આ જીવો વિચાર ભણવાનો અધિકારી કીધું હતું. પણ અહીંયા સ્પષ્ટ કહે છે શું? તો કે આ ગ્રંથના અભ્યાસ અને શ્રવણ અને મનન માટે ભવ્ય જીવો અધિકારી છે. હવે કારણ કે કેમ કે તેઓમાં જ આ જાતનું પ્રયત્નનું વહેલા મોડું પણ પરિણામ આવી શકે છે. એટલે સુણેહ ભોભવવા, સુણેહ ભોભવવા એ પદોથી એ સૂચવાય છે કે ભવ્યોને અભવ્યને શાસ્ત્રોપદેશ દેવાથી તે મોક્ષ પ્રાપ્તિને અયોગ્ય હોવાથી તે ઉપદેશ નિષ્ફળ જાય છે. એટલે આ ગ્રંથ બનવાના અધિકારી કોણ કીધા? તો કે ભવ્ય. બરાબર, ભવ્ય જીવો. કેમ ભવ્ય જીવો કીધા? તો કે જેમ આપણે આ વાતથી આપણને પણ કહેવાય કે જેમ ભગવાન છે, ભગવાન મહાવીર દેવની પહેલી દેશના ક્યાં થઈ હતી? પ્રભુ મહાવીર દેવની પહેલી દેશના ક્યાં થઈ હતી? રુજુવાલિકા નગર, રુજુવાલિકા નદી કિનારે. બરાબર ને? પરંતુ ભગવાન ક્ષણવારની અંદર સમોસરણ ત્યાં મંડાયું, પણ ક્ષણવાર દેશના દઈ પ્રભુ તરત ને તરત ત્યાં દેશના બંધ કરી. કારણ તો કે ત્યાં કોઈને પણ વીરતી ભાવ આવે, સંયમ આવે, સંયમના પરિણામ આવે એવો જીવ હતો નહીં. કેમ? તો કે બધા લગભગ દેવો હતા. બરાબર ને? હવે દેવોને સર્વ વીરતીનું પરિણામ આવી શકે નહીં, એટલે ક્ષણવારની અંદર પ્રભુ એ દેશના બંધ કરે. બરાબર. કેમ? તો કે ત્યાં વીરતી સ્વરૂપ પરિણામ આવવાનું હતું જ નહીં. તો એટલા માટે અહીંયા પણ કહે છે શું? તો કે અભવ્ય જીવો છે. બરાબર ને? અભવ્ય જીવો શાસ્ત્ર ઉપદેશ દઈએ, અભવ્યને ઉપદેશ દેવે તો એ શું છે? નિષ્ફળ. કેમ કે મોક્ષ માટે એ જીવ અયોગ્ય છે. એ જીવ ક્યારેય પણ મોક્ષમાં જવાનો છે નહીં. એટલે મોક્ષ માટે અયોગ્ય હોવાથી ઉપદેશ નિષ્ફળ જાય. બરાબર ને? ઉપદેશ નિષ્ફળ જાય. જીવ કેમ આનું સફળ ક્યારે થાય? ભવ્ય જીવો હોય તો સફળ ક્યારે થાય? ભવ્ય જીવ છે પણ સફળ કેવી રીતે થાય? હા, તો કે અહીંયા એમ કીધું શું? તો કે મોક્ષ પ્રાપ્તિ માટે જાગૃત કરવા. બરાબર ને? આ ગ્રંથ રચવા પાછળનું કારણ શું કીધું? તો કે પોતાને અને પરને ગ્રંથ કરતા અને ભણનાર, કરતા અને જે ધ્યાતા છે એટલે ભણનાર, તો આ બંનેને પણ શું પરંપરાએ ફળ શું છે? શું રીઝન મેળવવાનું? મોક્ષ. હવે અહીંયા અભવ્ય જીવો છે એ તો ક્યારે પણ મોક્ષમાં જવાના નથી. કેમ? તો કે એને સંસારની વિડંબના દેખાતી જ નથી. કદાચ અભવ્ય જીવ સંયમ લઈને સારું ભણે પણ ખરો, 9:30 પૂર્વ સુધી સ્વાધ્યાય પણ કરી જાય, પરંતુ છતાં અને ચારિત્ર પણ કેવું પાડે? તો કેમ કે બાકીની પાપનું એવું
એવું ચુસ્તપણે સંયમ જીવન પાળતો હોય, પણ એ માત્ર બધું દ્રવ્ય, માત્ર આશય એ જ હોય કે આ ભવની અંદર હું સારી રીતે જીવદયાનું કે એવું બધું પાલન કરી લઉં તો મને શું, તો કે દેવલોકના સુખો મળશે. કાયિક કષ્ટ અહીંયા થોડા સમય માટે સહન કરી લઉં તો કે અસંખ્ય વર્ષોના દૈવિક સુખ મને મળશે. એટલે દૈવિક દેવલોકના સુખોને મેળવવા માટે જ એ ધર્મ કરતો હોય. એટલે એનામાં કેમ, તો કે મોક્ષ માટે એ કરતો જ નથી, બરાબર ને. અને અહીંયા આ ગ્રંથ રચના પાછળનું કારણ તો કે મોક્ષ કીધું, બરાબર. એટલે નિષ્ફળ જાય, અપ્રાપ્તિને યોગ્ય હોવાથી ઉપદેશ નિષ્ફળ જાય છે, માટે અધિકારી ભવ્ય જીવો કીધા, બરાબર. હવે શું કે છે પછી છઠ્ઠું કે છે કે હવે આ થોડુંક વિષયની અંદર જશું આપણે. શું કે છે કે અહીંયા 24 ની સંખ્યા કે છે, બરાબર ને. 24 તીર્થંકર ભગવંતો કીધા, એટલે દંડક પણ 24 કે છે. તો કે છે 24ની સંખ્યા આ ગાથામાં 24 તીર્થંકર ભગવંતોને પ્રણામરૂપ મંગળાચરણ કર્યું છે. તે 24ના એક સરખા અભિપ્રાય વાળા સૂત્રોને અનુસારે જ 24 પ્રકારના વિચારો અને 24 દંડકો દ્વારા 24 દંડકો દ્વારા સમજાવતા તે જ 24 તીર્થંકરોની સ્તુતિરૂપ આ ગ્રંથ રચવામાં આવે છે. હવે અહીંયા 24ની સંખ્યાની વાત કરતા, બરાબર ને, 24ની સંખ્યા કે છે તો કે 24 તીર્થંકર ભગવંતોના પ્રણામરૂપ મંગળાચરણ કર્યું. પહેલા તો 24 તીર્થંકર ભગવંતોને નમન કરવા પૂર્વક મંગળાચરણ કર્યું, બરાબર, નમ્યમ 24જીને કહીને. અને પછી કે તે 24ના એટલે 24 તીર્થંકરના એક સરખા અભિપ્રાય એટલે શું, તો કે અભિપ્રાય વાળા સૂત્રોને અનુસારે જ. હવે શું કે છે 24 પ્રકારના વિચારો, 24 તીર્થંકરોના એક સરખા અભિપ્રાય. હવે એક સરખો અભિપ્રાય એટલે કેવી રીતે? હવે ઋષભદેવ ભગવાનની અવગાહના કેટલી હતી? 500 ધનુષ્ય. મહાવીર સ્વામી ભગવાનની 7 હાથ. 7 હાથ. શાંતિનાથ ભગવાનની 40 ધનુષ. 40 ધનુષ્ય. હવે અહીંયા એમ કહીશું કે મહાવીર સ્વામી ભગવાનની અવગાહના કેટલી હતી એમ કહીએ તો કેટલી કહીશું આપણે? 7 બરાબર ને, 7 હાથ, બરાબર. તો હવે ભગવાન ઋષભદેવ કદાચ કહે છે કે 24માં તીર્થંકર થશે તો કેટલા હાથના થશે એમ કહે છે, તો શું કહેશે? 7 હાથ. આદિનાથ ભગવાનના 7 હાથ. અરે આદિનાથ ભગવાન ના, હું તમને ધારો કે આદિનાથ ભગવાન ભરત મહારાજાને કીધું હશે, ભગવાન કીધું તું ને, ભરત મહારાજાને કીધું, જો ભરતે બિંબ ઘડાવ્યા શ્રી શત્રુંજય આપણે અષ્ટાપદજી ઉપર જે ભરત મહારાજાએ 24 બરાબર ને, એના જે પ્રમાણ હશે, બરાબર ને, બરાબર. તો હવે તે વખતે આદિનાથ ભગવાન કંઈક તો કીધું હશે ને કે કેટલી પ્રમાણના હશે, તો કે 7 હાથના એમ કીધું હશે. 7 હાથ જ કયા, કારણ કે બધા ભગવાનની જુદી જુદી છે. એટલે જ હવે ભરત મહારાજાને પણ 2000 હાથની ઊંચાઈ હતી. હવે એમનો હાથ અને ભરત મહારાજાના 2000 હાથ ગણવા જઈએ તો કેટલી થઈ જાય, અને એમને કદાચ 7 હાથ ગણીએ તો કેટલી મોટી થઈ જાય. શું કીધું હશે ભગવાને? પ્રશ્ન થાય. જે કાળમાં જે અંગુલના અસંખ્ય ભાગ કીધું હશે એમ કહીએ તોય હવે ભરત મહારાજાનું અંગુલ ને મહાવીર સ્વામી ભગવાનનું અંગુલ ની અંદર બહુ ફરક પડી જાય, બરાબર. તો એ માપ કેવી રીતે હશે? બરાબર. અહીંયા એમ કે છે કે કદાચ આમ માપવા જઈએ આપણે, બરાબર ને, તો 2000 હાથ આપણા પ્રમાણે કે પછી એ કદાચ એમ કે આદિનાથ ભગવાનની અવગાહના કેટલી, હાઈટ કેટલી હતી? 500 ધનુષ્ય, બરાબર. 500 ધનુષ્ય અથવા 2000 હાથ, બરાબર ને. આપણે જીવ વિચારમાં આપણે ભણ્યા તો એની અંદર આવ્યું કે એક ધનુષ્ય બરાબર 4 હાથ. હવે તો આદિનાથ ભગવાનની જે અવગાહના કીધી 2000 હાથ,
તો હવે 2000 હાથ જે કીધા એ કોણા લેવાના? આપણા લેવાના કે પછી ભરત મહારાજા હતા તે વખતના લેવાના કે પછી મહાવીર સ્વામી ભગવાન હતા? કેમ તો કે બધાયનું પાછું અલગ અલગ થશે. હવે આપણા 4 હાથ એ હવે જે નેમિનાથ ભગવાનની તો શું કહેવાય કે નેમિનાથ ભગવાનની અવગાહના કેટલી હતી? 10,000. 10 ધનુષ્યની દેહળી, 10 ધનુષ્યની હતા. ધનુષ્ય 10 ધનુષ્યની દેહળી, આયુ વર્ષ 1000, તો 10 ધનુષ્ય એટલે શું કહેવાય 40 હાથ તો ખાલી માત્ર નેમિનાથ ભગવાનની થઈ જતી. હવે તો નેમિનાથ ભગવાનના હાથ, નેમિનાથ ભગવાન હોય તો કેટલી અવગાહના કીધી હશે? મહાવીર સ્વામી ભગવાનને અત્યારે કદાચ આપણે કઈ કે આપણે 2000 હાથ કહીએ તો નેમિનાથ ભગવાન હશે તો નેમિનાથ ભગવાન કેટલા હાથ કીધી હશે? આવો પ્રશ્ન થાય હા કે ના થાય? બરાબર ને? તો હવે જો તો હવે નેમિનાથ ભગવાન દેશ ના આપે એમ તો એમનું પ્રમાણ અલગ થઈ જાય. હવે એના પહેલા પછી આગળ શું કહેવાય 40 ધનુષ્યની દેહળી એમ કહીએ તો 160 ધનુષ્ય 160 હાથ શાંતિનાથ ભગવાનની થઈ જાય. તો હવે એ જો કદાચ અવગાહન આદિનાથ ભગવાનની કહેવા જાય તો એ પણ અલગ પડે. આવું બને કે ના બને? બને તો પછી બધા એના એક સરખા અભિપ્રાય કેવી રીતે? તો જે કાળમાં જે હોય એ પ્રમાણે, ઈ હાથ લેવાનો. એ હાથ એટલે એ જ તો કહું છું. હવે સમજો કે અત્યારે 2 હાથ છે, બરાબર ને? ચાલો આ વિષય શું કહેવાય અત્યારે થોડું આપણે ઊંડો થઈ જશે, લાંબુ થઈ જશે, એટલે આપણે ટૂંકની અંદર લઈએ. પણ બધાય ભગવાનના એક સરખા અભિપ્રાય છે, બરાબર ને? ટૂંકમાં કહીએ આપણે ભગવાન આદિનાથ હોય તો એ પણ શું તો કે સંસાર અસાર છે એમ જ કીધું છે. સંસારમાં સુખ નથી એ જ વાત કીધી છે. અને અંતે શું તો કે સંસારી જીવો દુઃખમય, સંસાર દુઃખમય છે એ જ વાત જણાવી. ચાહે આદિનાથ ભગવાન હોય કે પછી નેમિનાથ ભગવાન હોય કે શ્રેયાંશનાથ પ્રભુ હોય કે મુનીશ્વર સ્વામી પ્રભુ હોય, બધાય તીર્થંકર ભગવંતોએ શું કીધું છે તો કે સંસાર છોડવા જેવો જ છે. સંસારમાં દુઃખ અને દુઃખ છે અને સાચું સુખ ક્યાં છે તો મોક્ષમાં. બરાબર ને? એટલે આ રીતે જે આત્મિક માર્ગ છે બધાય તીર્થંકર ભગવંતોએ એક સરખો જ કીધો છે. હવે અહીંયા જે શરીર સંબંધી વાતો છે એ અલગ અલગ રીતે થાય, બરાબર ને? પણ એમાં પણ એક પ્રમાણ આપેલું છે. એ પ્રમાણ આપણે અવસરે જ્યારે એનો વિષય આવશે તે વખતે આપણે જાણીશું, બરાબર? એટલે બધાય ભગવાને, મહાવીર સ્વામી ભગવાન પણ એમ જ કીધું શું તો કે સંસાર છોડવા જેવો છે, સંયમ લેવા જેવો છે અને મોક્ષ મેળવવા જેવો છે. એટલે આ બધાય 24 તીર્થંકર ભગવંતો પણ એ જ કીધું છે. ચાહે સિમંદર સ્વામી ભગવાન હશે કે અત્યારે વર્તમાનમાં જે 20 તીર્થંકર ભગવંતો વિચરતા એવા સર્વ તીર્થંકર ભગવંતો પણ એક જ વાત જણાવે છે કે લેવા જેવો સંયમ અને મેળવવા જેવો મોક્ષ છે. એટલે બધા તીર્થંકર ભગવંતોનો કહેતો કે એક સરખો અભિપ્રાય છે. અભિપ્રાય એટલે એક સરખા ઉપદેશ વાળા, એટલે એક સરખા અભિપ્રાય વાળા અને સૂત્રોને અનુસારે જ 24 પ્રકારના વિચારો, બરાબર ને? 24 પ્રકારના વિચારો અને 24 દંડકો દ્વારા 24 પ્રકારના વિચારો. હવે વિચારો કયા કયા છે તો એ આપણને આગળ ગાથા નંબર 3 અને 4 ની અંદર સમજાવશે, બરાબર ને? જે આ 24 કે છે ને 24 પ્રકારના વિચારો, એ 24 દ્વાર, જેમ આપણે જીવ વિચારની અંદર આપણે 5 વસ્તુ શીખ્યા હતા, બરાબર ને? શરીર, અવગાહના, પછી આયુષ્ય, સ્વકાય સ્થિતિ, પ્રાણ, યોની, બરાબર ને? તો આ જે 5 વસ્તુ આપણે કીધી હતી, અહીંયા આ દંડક પદની અંદર 24 વસ્તુઓ કહેશે. કેટલી? 24 વાર કહેશે, બરાબર? અને એ 24 પાછા 24 વિચારો તો 24 દંડકો દ્વારા સમજાવશે. કેવા? 24 દંડકો દ્વારા. એ 24 દંડકો કયા કયા તો એ આપણને હવે જણાવશે. જો કે 24 દંડકો દ્વારા સમજાવતા તે જ 24 તીર્થંકરોની સ્તુતિરૂપ આ ગ્રંથ રચવામાં આવે છે. એટલે 24 દ્વારો સમજાવશે, બરાબર ને? અને 24 દિનેશ્વર ભગવંતોની સ્તુતિ કરશે. હવે સ્તુતિ સ્વરૂપ શું છે તો કે સમ્યક જ્ઞાનનો સ્વાધ્યાય કરવો, સમ્યક ચારિત્ર, એ પણ જીનેશ્વર ભગવંતની સ્તુતિ છે, બરાબર? હવે શું કે છે પછી 7મું કે છે દંડક પદ. આપણે દંડક કેમ કહીએ છીએ એની વાત કરે છે. આ ગ્રંથનું નામ આપણે દંડક પ્રકરણ કેમ કહે છે એની વાત. તો કે દંડક પદ, દંડક શબ્દનો અર્થ મુખ્ય અને અતિ મહત્વના વારંવાર ઉપયોગમાં આવતા આગમના સૂત્ર પાઠો એવો અર્થ થાય છે. દંડક પદ એટલે
તો આગમોની અંદર વારંવાર જે સૂત્રો બોલાય પદો બોલાય છે એને દંડક પદ કહેવામાં આવ્યું છે, વારંવાર બોલાય છે. જેમ કોઈક સૂત્રોની અંદર કોઈક સૂત્રની અંદર આપણે ખબર છે એક સૂત્ર આવે છે, એવું કયું સૂત્ર છે આપણે તમે અત્યાર સુધીમાં ભણ્યા એમાં એકનું એક પદ વારંવાર આવતું હોય? અત્યાર સુધીના સૂત્રોમાં તમને એવું કયું સૂત્ર છે, કયું પદ છે એવું કે જેમાં વારંવાર આવ્યું હોય? કરેમી ભંતુ વંદિતુ એક વંદિતુ સૂત્રની અંદર, બરાબર ને? પડિક્કમે દેશિયમ સવમ આયર્યમ પસથ્થે ઇત્થપમાય પ્રસંગેનમ પડિક્કમે દેશિયમ સવમ, આ શબ્દો વારંવાર આવતા, બરાબર ને? વંદિતુ સૂત્રમાં. તો જેમ એ પદ આવતા તો એવી રીતે આગમ ગ્રંથોની અંદર શું કે આગમ સૂત્ર પાઠોની અંદર આ વારંવાર જે શબ્દો બોલાયા છે, ઉપયોગ થયા છે, એને દંડક પદ કહેવામાં આવ્યા છે. શું? એટલે દંડક પદ કહેવાય છે એવો અર્થ અહીંયા કીધો છે. એટલે તેમના વાક્યો તે દંડક પદ, એટલે આગમ ગ્રંથોની અંદર જે કહેવાયેલા છે તે. જેમ આપણે અહીંયા કહે છે, આપણે બીજું બોલીએ છીએ, ઈચ્છકારી ભગવાન સામાયિક દંડ ઉચ્ચરાવશો. સામાયિક દંડક ઉચ્ચરાવશો. હવે સામાયિક દંડક એટલે સામાયિક સમતા ભાવની અંદર આવવાના માટેના જે આપણે પ્રયત્નો અથવા એ બાકીનો બીજો ત્યાગ કરીએ છીએ તે. અથવા શું કે છે, દંડયતે જીવા યસ્મિન સદંડક, દંડયતે જીવા યસ્મિન સદંડક, એટલે કે આપણો જીવ કેવો છે તો કે છે કે સિદ્ધ, શુદ્ધ, નિર્મળ, નિરંજન, નિરાકાર, અનંત બળ, વીર્ય, અનંત બળ, અનંત વીર્ય, અનંત જ્ઞાન દર્શન વાળો આત્મા, જેમાં કર્માદિકથી દંડાઈને અનેક પ્રકારની વિષમ સ્થિતિ ભોગવે તેવા પદો પણ દંડક પદો. બરાબર ને? બોલો, આપણે કહીએ આપણા આત્મા પાસે પણ કેવું છે તો કે આપણો આત્મા પણ સિદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય એવો છે, કેવલ જ્ઞાન પણ છે, કેવલ જ્ઞાનની શક્તિ પણ છે, નિર્મળ પણ છે, નિરંજન નિરાકાર પણ છે, અનંત બળ. નિરંજન અને નિરાકાર એટલે શું એ આપણે આવશું. અનંત બળ, અનંત વીર્ય અને અનંત જ્ઞાન અને અનંત દર્શન વાળો છે, બરાબર ને? આ બધું જ આત્મા પાસે રહેલું છે. પણ શું કે છે, એવો આત્મા જેમાં કર્માદિકથી દંડાય, કર્માદિકથી એટલે આપણે કોને આધીન છીએ? કર્મને આધીન છે, બરાબર ને? કર્મ, દોષ, વળી સાથે સાથે તો કે સંજ્ઞાઓ, જે કેટલીક આપણી કુટેવો, કર્મ ન હોતે છતાં પણ શું તો કે આપણી કુટેવ હોય તો પણ શું થાય છે, આપણે પીડાય છે. આવું બને કે ના બને? હા, એક વખતે બન્યું એવું, આપણે સ્કૂલની અંદર એક પાઠ આવતો, લપલપિયો કાચબો, એવી વાત કદાચ સાંભળી હશે તમે. એ કાચબો, કાચબાને શું એક્ઝામ્પલ એના માટે આપું છું કે આપણને કેવી રીતે પીડાય છે. તો એક વખત બન્યું એવું કે શું તો કે તળાવની અંદર કાચબો રહેતો, ને કાચબો તળાવની અંદર સાથે સાથે ત્યાં સરસ મજાના હંસ વગેરે પણ આવે. તો જળચરની અંદર પાણીની અંદર રહેતા કાચબો પણ શાંત સ્વભાવ વાળો, એટલે શું કે પાણીની અંદર રહેવા વાળો હંસ પણ વગેરે. તો કાચબાને હંસ સાથે દોસ્તી થઈ ગઈ, મિત્રતા થઈ ગઈ, ગાઢ મિત્રતા. અને ધીરે ધીરે હવે શું થયું કે પાણી સુકાવા લાગ્યું, સિઝન એવી આવી. હવે તો કે હંસ તો તરત ઉડીને વયા જાય, કાચબો જાય ક્યાં? કદાચ બહાર નીકળે તો એને તો આવી બને બધું. એટલે કાચબો હવે હંસો પણ આની મિત્રતા સારી છે, એ લોકોની મિત્રતા થઈ ગઈ. પણ હંસ બંને હંસ ખરા, જે બે હંસ હતા, તો એ વિચાર પણ કરે કે શું તો કે આને લઈ પણ શકાય, કે આ લઈ જાય છે પણ બહુ બોલ કરે છે. તો કદાચ લઈ કેવી રીતે જવું? હંસે વિચાર કર્યો કે આપણે એક કામ કરીએ, શું આપણે એક કામ કરીએ કે આને હવે બંને હંસો ક્યાંકથી લાકડું શોધી લીધું, અને લાકડાને બંને ચાંચોની અંદર પકડ્યું, અને કાચબાને કીધું તમે શું કરજો તો કે અહીંયા આમ શું પકડી લેજો, બરાબર મોઢેથી બરાબર પકડી લેજો. એટલે કાચબો શું કર્યું, મોઢાથી એને પકડી લીધું, અને ઉડતા પહેલા ઓલા હંસ એ કીધું લઈને જાય પેલા કે શું તો કે મેં ઉડીશું, આકાશની અંદર ઉડીને જઈશું, ત્યાંથી જ આપણે જવાનું થશે. તો તમારે શું કહેવાય કે જો સહેજ પણ તમે બોલ્યા તો શું થશો?
પડી જશે છોકરી છૂટી જશે ને તમારું રામ રમી જશે. એટલે મહેરબાની કરીને બોલતા નહીં. એટલે કાચબો કે ના હું મારે તમારી સાથે આવવાનું છે. અને કાચબો ખરેખર લાકડું બરાબર મોઢામાં પકડી લીધું. હંસ પણ હંસ બંને ચાંચની અંદર પકડેલું છે ને ઉડીને ચાલવા લાગ્યા. હવે ત્યાં ઉડીને જતા જતા છે ને ત્યાં તો શું છે કે હંસો ઉડીને જાય છે અને તેમાં વળી ગામના લોકો નીચેથી એમ જોયે છે તો કે કાચબો કેવા હંસ જોરદાર છે અને કાચબો પણ કેવો મજબૂતાઈથી પકડી રહ્યો છે. હા શું કહેવાય કાચબાની મજબૂતાઈને પકડની મજબૂતાઈને લોકો વાહવા કરવા લાગ્યા. શું કાચબાની પકડની મજબૂતી છે હા કે એનું આટલું બધું વજન છતાં પણ શું તો કે એનું એટલું વજન હોવા છતાં પણ એ બરાબર પકડીને રહ્યો છે. એટલે લોકોની વાહવાહી સાંભળે અને વાહવાહી સાંભળતા ઓલો કાચબો કે કાચબો ઓલા હંસોને કેવા લાગ્યો શું જોયું મારો પ્રભાવ તમને લોકો જુએ છે. જ્યાં બોલવા ગયો ને શું થયું પડી ગયો કાચબો પડી ગયો પડી ગયો બરાબર. હવે કાચબો ત્યાંથી પડી ગયો ઇન્જરી તો થયો બરાબર ને સાથે સાથે તો કે ઈચ્છિત સ્થાને જવાનું હતું જ્યાં જઈ શક્યો નહીં. જેમ પાણી કેમ ના જઈ શક્યો બરાબર ને. હવે જે બોલવાની ટેવ હતી બરાબર બોલવાની ટેવ હતી એ એના કર્મના ઉદય હતી કે એના સ્વભાવના કારણે હતી સ્વભાવ બરાબર ને. હવે સમજો કે ત્યાં કર્મ નથી પણ શું છે તો એને પોતાનો સ્વભાવ છે બરાબર ને. એટલે અહીંયા એમ કીધું કે કર્માદિકથી એમ કીધું બરાબર. એટલે કર્મ તો ખરું પણ કર્મ તો સારું હતું એની પાસે કે શું કે હંસો લઈ જતા હતા એને બરાબર. એટલે કેટલુંક શું છે કર્મ છે કેટલુંક એટલે આપણો આત્મા પણ અનંત બળ અનંત વીર્ય વાળો કર્મ છે પણ કર્મ સાથે સાથે તો કે પછી કેટલીક આપણી કરણી ભોગવીએ આપણી કુટેવ હોય કે આપણું લાગણીને વસ્તે કે વગેરે થઈને આપણે જે કરતા હોઈએ તો એમ કરીને ઘણી વખતે આવી રીતે જીવો દુઃખ ભોગવે છે. ઘણી વખતે એવું થાય કે નહીં થાય કે આપણે શું કે ઇમોશનલ થઈ જઈએ અને ઘણું બધું એવું કરી દઈએ પછી એમ કહે કે શું કે તને કાન ભોળે ભગવાન થવાનું કીધું એમ કે ના કે કોઈ આપણે ઇમોશનલ થઈને આપણે કોઈ કાર્ય કરી દીધું હોય સારું બરાબર સારું જ કર્યું હોય છતાં પણ શું કે સમાજ કે વ્યવહાર પછી પાછું એ આપણે જ પસ્તાવાનું થાય આવું બની શકે બરાબર. તો એટલે કે છે શું તો કે એટલે કર્મ આદિકથી એમ કીધું એટલે કર્મથી તો ખરું જ કર્મથી તો પીડાય છે પણ એના સિવાય પણ શું તો કે રોગ બીમારી વગેરે અનેક પ્રકારની બરાબર ને. જેમ શું કહેવાય કે ભાઈ આપણે શરીર છે બરાબર ને શરીર આપણને કર્મના ઉદય સારું શરીર પણ મળ્યું બધું બરાબર પણ હવે સમજો કે એની અંદર શું કહેવાય કે ખાંડ વગેરે ઠૂસીને આપણે શરીરને એવું શુગર લાવી દીધી એવી બીમારીઓ લાવી દીધી તો એમાં કર્મ શું કરે જેમાં આપણે કંટ્રોલમાં આપણે વશમાં ન રાખ્યું તો એમાં કર્મ શું કરે બરાબર ને. એટલે કર્માદિકથી એમ કીધું એટલે કર્માદિકથી દંડાઈને અનેક પ્રકારની વિષમ સ્થિતિને ભોગવે છે તેવા પદો પણ દંડક પદ કહેવાય છે. એટલે દંડગ પય ભમણ ભગ્ગ યસ એટલે આ ગાથાની રચનાથી એટલે શું કે એટલે એ રીતે પણ જીવો દુઃખને પામે છે. એટલે કર્મથી દુઃખ પામે છે વળી પ્લસ કે પોતાની કુટેવોથી કે પછી ઇમોશનલ આદિથી લાગણીને થઈ કે દ્વેષ વગેરે થઈને જે અનેક પ્રકારની સ્થિતિ દુઃખને ભોગવે છે તો એને પણ દંડક પદ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે એ દંડક પદોની વાત કરીશું કે જેમાં જીવ કર્મ આદિને વશ થઈને કે પોતાના કુટેવોના કારણે કે સંજ્ઞાઓના કારણે જે દુઃખ પામે છે તો એની વાતો એ દંડક પદોની વાતો આપણે આની અંદર કરીશું બરાબર. તો આજે આપણે અહીંયા સુધી આપણે રાખીશું. હવે આવતી વખતે છે ને જે 24 દંડક કયા છે એની વાતો ગાથા નંબર બીજીમાં કહીશું. તો ગાથા નંબર બીજી તમને બોલાવું છું અને ચોક્કસ તો છે એટલું ક્લિયર આવે છે આપણને મેં વિડીયો પણ સાંભળું છું બધા ઓકે. તો તમે છે ને જો કદાચ આપણે ગુજરાતીની અંદર કદાચ મળે ન મળે અત્યારે આપણી પાસે અવેલેબલ નથી બરાબર મંગાવેલું છે પણ જો મંગાવેલું છે તો વિડીયો તમે સાંભળો ને તે વખતે તમારે કદાચ લખી પણ લેવાય લખી પણ શકો. તો ગાથા બોલાવું છું તમે બધાય બોલજો ઓકે. ગાથા બોલાવું છું ગાથા નંબર બીજી નેરૈયા અસુરાઈ ઉડવાઈ બે ઇન્દિયા દ ઓછેવ
પુડવાઈ બે ઇન્દ્રિયા દવો ચેવ ગભયતિરિય મનુષ્યા ગભયતિરિય મનુષ્યા વંતર જો ઈસિય વેમાણી વંતર વ્યંતરજોઈસિય વેમણી ફરીથી નેરૈયા અસુરાઈ નિરૈયાસુરાઈ પુઢવાઈ બે ઇન્દિયા દઓચેવ પુડવાઈ બે ઇન્દ્રિયા દવો ચેવ ગભયતિરિય મનુષ્યા ગભયતિરિય મનુષ્યા વંતર જો ઈસિય વેમાણી વંતરજોઈસિય વેમણી કે હવે આખી ગાથા હું બોલી જાઉં છું. ઓકે. નેરૈયા અસુરાઈ પુઢવાઈ બે ઇન્દિયા દઓચેવ ગભયતિરિય મનુષ્યા વંતર જો ઈસિય વેમાણી. એ રીતે આપણે આ ગાથા બોલવાની છે. આ ગાથાનો શબ્દાર્થ, અર્થ અને એનું જે વિવર્ચન છે એ આપણે આવતા સોમવાર ઉપર રાખીએ છીએ. તો બીજી ગાથા તમારે ચોક્કસ કંઠસ્થ કરશો, વધારે સારું. ઓકે, સરસ. તો આ સ્વાધ્યાય કરતા કંઈ પણ જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મણવચન પાયાથી ત્રિવિધે 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 મિચ્છામિદુક્કડમ 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 સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્મ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ. શાસન બોલો ઋષિ મહાવીર સ્વામી ભગવાન કી જય. શ્રી જન શાસન દેવ કી જય. સૌને પ્રણામ. જય જીનેન્દ્ર. પ્રણામ. ને આજે આપણે મહાસતીઓને વંદના કરતા આપણે મનોરમા મહાસતી થયા, તો એવોની આપણે કથા સાંભળીશું. ચોક્કસ બધાય જોડાઈ શકશું. ચાલો, બધાને પ્રણામ. જય જીનેન્દ્ર. જય શ્રી